CBSE કતારગામ ગજરા ઇન્ટરનેશનલ સ્કૂલ બધા દીકરા દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અભિનંદન એટલા માટે કે તમે બહુ લકી છો, તમે બહુ ભાગ્યશાળી છો કે તમે એક સારી સ્કૂલમાં અને તમારા મા બાપ, તમારા મમ્મી પપ્પા તમને એક સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરાવી રહ્યા છે. તમે બહુ જ ભાગ્યશાળી છો. બહુ બધા છોકરા છોકરીઓને સારું એજ્યુકેશન નથી પ્રાપ્ત થતું. કરોડો દીકરા દીકરીઓ દેશમાં એજ્યુકેશનથી વિચિત છે, દુનિયાના અમુક દેશોમાં પણ છે, અને મળે છે તો પણ પુઅર ક્વોલિટીનું મળે છે. તમે એક સારી ક્વોલિટીનો સારા વાતાવરણમાં અને સારી રીતે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, ત્યારે ફરીવાર બધાને ખૂબ ખૂબ અભિનંદન. તમે લકી અને ભાગ્યશાળી છો. તમારા મા બાપ તમને એક સારામાં સારી ફેસિલિટી પ્રોવાઈડ કરાવી રહ્યા છે. ત્યારે આપણે આજની આ મીટિંગમાં, આપણે આજના સેશનની અંદર થોડી વાતો કરીશું. આમાંથી કેટલા દીકરા દીકરીઓ પોતાના મમ્મી પપ્પાને રોજ પગે લાગે છે? સાચો હાથ ઊંચો કરજો. ગુડ. 50% કર્યા. બાકી નથી લાગતા એ કાલથી પગે લાગજો, એવી મારી વિનંતી છે તમને. આ પૃથ્વી પર આપણને મનુષ્ય અવતાર આપણા મા બાપ થકી મળ્યો છે, તો પહેલા ઈશ્વર કયો, ગુરુ કયો કે ભગવાન, જેને તમે માનતા હો, જેને ગણતા હો, એ પહેલા સૌથી પહેલા તમારા મમ્મી પપ્પા છે. એટલે એને પગે લાગવું, એના આશીર્વાદ લેવા એ આપણી ફરજ, આપણો કર્મ, આપણો ધર્મ છે. ત્યારબાદ તમે જેને માનતા હો, જે ઈષ્ટદેવને, જે સંપ્રદાયમાં જે દેવી દેવતાને માનતા હો, એની પ્રાર્થના કરવી, એના આશીર્વાદ લેવા, અને પછી સ્કૂલે આવવું. આ એક વિનંતી છે મારી. બીજું, આમાંથી કેટલા દીકરા દીકરીઓ ચાલતા ચાલતા સ્કૂલે આવે છે? બહુ જ ઓછા આવે છે. બાકી બધા વાન રિક્ષામાં, ટુ વ્હીલમાં મમ્મી મૂકવા આવતી હશે, કોઈકના પપ્પા પણ આવતા હશે, એ પણ તમને ફેસિલિટી મળે છે. હું તમને મારી વાત કરું તો તમે હમણાં એવી જોઈ ટ્રસ્ટની 68માં વસંતભાઈ, 69માં ધીરુભાઈ, 71માં ગિરધરભાઈ આવ્યા. એ લોકો હીરાનું કામ શીખ્યા. 72માં 15/5/72 એક ભાડાના ઘરમાં 2 ઘંટીથી જોબ વર્ક શરૂ કર્યું. ધીરુભાઈ, વસંતભાઈ, ગિરધરભાઈ 10,000 રૂપિયા મારા ફાધરે આપેલા. મૂળ મારું વતન અમરેલી, અમે 6 ભાઈ ને 1 બેન. હું 1972 એન્ડમાં 73ના સ્ટાર્ટિંગમાં આવ્યો, ત્યારે 6 ઘંટી થઈ ગઈ હતી ભાડાના મકાનમાં. કતારગામ અમે રહેતા હતા, અને સૈયદપુરા 4 કિલોમીટર ચાલતા ચાલતા હું હીરા ઘસવા જતો. સાંજે પાછો હીરા ઘસીને 4 કિલોમીટર ચાલતા ચાલતા કતારગામ આવવાનું. તમે અહીંયા નજીક રહેતા હશો, નજીકમાં ટ્યુશન હશે, તો પણ ચાલતા ચાલતા સ્કૂલે નથી જતા કે ટ્યુશન નથી જતા. અમે ગરીબ હતા, ફેસિલિટી નહોતી એટલે ચાલતા હતા એવું નથી. ધારીએ તો અમે સાયકલ વસાવી શકતા હતા, સિટી બસમાં પણ જઈ શકતા હતા, એટલા તો પૈસા હતા. પણ નહીં, કંઈક મેળવવા માટે સંઘર્ષ કરવો પડે, પુરુષાર્થ કરવો પડે, ત્યારે તમે સફળતા પ્રાપ્ત કરી શકો. જો તમે નજીકમાં રહેતા હો તો સ્કૂલે ચાલતા આવી શકો, એટલું વોક થઈ જાય, એટલી શારીરિક તમને તંદુરસ્તી પ્રાપ્ત થાય, ઘરે જઈ શકો. નજીકમાં ટ્યુશન હોય તો ટ્યુશને પણ જઈ શકો ચાલતા ચાલતા. મમ્મી પપ્પા કંઈક કામ સોંપે અને 2 સોસાયટીમાં દૂર કે 4 રસ્તા પર કઈ વસ્તુ લેવા જવી હોય તો પણ ચાલતા જઈ શકો. પણ તમારી પાસે તો મમ્મીની સ્કૂટી હોય, તમારી હશે, નહીં હોય તો મમ્મી ગાડી આપતો જાઓ, નહીં તો નહીં જાઓ. આવા ક્વેશ્ચન કરતા હશો કોઈ દીકરા દીકરીઓ, ભલા થઈને નહીં કરતા. સંઘર્ષ ને પુરુષાર્થ કરશો તો જ તમને જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. અધરવાઇઝ ફેસિલિટીની જેટલી ડિમાન્ડ કરશો અને જેટલી ફેસિલિટી યુઝ કરવાની કોશિશ કરશો, એટલા તમે પાંગળા એવરેજ માનવી તરીકે ગ્રો થશો.
એમાં કોઈ શંકાને સ્થાન નથી. 4 કિલોમીટર ચાલતા જવું આવવું 1973 માં તમારા કોઈનો જન્મ નહીં હોય, ત્યારની વાત છે. ત્યારે હું હીરા ઘસતા કામ કરતા 4 મહિને મારો જ્યારે હું કારીગર બની ગયો અને મારો પહેલો સેલેરી 152 રૂપીસ હતો, 152 રૂપિયા મારો પહેલો પગાર હતો. આ 1973 ની વાત કરું છું. હું 4.5 ગુજરાતી ભણેલો છું. વસંતભાઈ 5, ધીરુભાઈ 7, ગિરધરભાઈ 5, બકુલભાઈ 5, અશોકભાઈ 7 અને હું 4.5, ઓછામાં ઓછું 6 ભાઈમાં. ફાધરની પરિસ્થિતિ સારી જ હતી, ખેતી કરતા હતા, પણ ખેતીમાં 6 ભાઈ ને 1 બહેનનો સર્વાંગી વિકાસ ન થઈ શકે એટલે ફાધરે મજૂરી કામ કરવા માટે સુરત હીરા ઘસવા મોકલ્યા. 2 ભાઈ સુરત અમરેલી હતા, અશોકભાઈ બકુલભાઈ. પછી હું ચોથો આવ્યો, પછી અશોકભાઈ આવ્યા અને પછી બકુલભાઈ આવ્યા. 1972 15/5 72 લક્ષ્મી ડાયમંડ શરૂ કર્યું. આજે હમણાં 15/5 2022 ગઈ 50 વર્ષ થયા લક્ષ્મી ડાયમંડ. 5 decades, 50 વર્ષની જર્ની લક્ષ્મી ડાયમંડની. હોંગકોંગ, બેંગકોક, અમેરિકા, બેલ્જિયમ, દુબઈ, સાઉથ આફ્રિકા, ચાઇના, બોત્સવાના, બોમ્બે, સુરત, કટિંગ પોલિશિંગ નું કામ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ નું કામ, 5-6 હજાર કરોડ નું ટર્નઓવર. ડાયમંડ જ્વેલરીની ફેક્ટરી 1997 માં શરૂ કરી, જે મારો મોટો દીકરો સંભાળે છે. હું પોતે સોલાર પાવર પ્લાન્ટ રાજસ્થાનમાં 10 મેગાવોટનો ચલાવું છું. લેન્ડ કન્સ્ટ્રક્શનમાં અમે 86 થી છીએ. પ્રોજેક્ટ કરીએ છીએ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ટેક્સટાઇલનો બિઝનેસ કર્યો, સોલાર પાવર પ્લાન્ટ ચાલે છે. મેડિસિનનો બલ્ટકનો અમે એક પ્રોજેક્ટ કરેલો, જે બંધ કરી દીધો. ચાલુ બંધ થઈ શકે પણ તમારે પ્રયત્ન કરવા પડે. બહુ બધા બિઝનેસો કર્યા અને હજુ ચાલે છે. 93 માં ટ્રસ્ટની સ્થાપના કરી. આવતા વર્ષે 30 વર્ષ થશે. અમરેલી વતનથી લઈને સરીગામ સુધી સ્કૂલ અને કોલેજો બનાવી. તમને એવો ક્વેશ્ચન થતો હશે, કોઈ ભાઈ ભણેલા નથી ને સ્કૂલ અને કોલેજ. અમને પણ થયો હતો કે આપણે એજ્યુકેશન નથી પ્રાપ્ત કર્યું તો કેવી રીતે ચલાવશું. પણ કોન્ફિડન્સ, વિલ પાવર, હું કરી શકીશ, ટીમવર્ક, આત્મવિશ્વાસ, લોકોનો સાથ સહકાર લીધો અને શરૂ કર્યું. 25મું વર્ષ ચાલે છે આ સ્કૂલને. અમરેલી સ્કૂલ બનાવી અને નાને, પછી બીજી બધી સ્કૂલો બની. કોઈ 18 વર્ષ, કોઈ 20 વર્ષ, કોઈ 15 વર્ષ, કોઈ 12 વર્ષ. 54,000 દીકરા દીકરીઓ તમારી જેવા મારા અને વસંતભાઈના મેનેજમેન્ટની નીચે નર્સરીથી કોલેજ, મેડિકલ કોલેજ સુધીનું એજ્યુકેશન પ્રાપ્ત કરે છે. શા માટે? કેવી રીતે? શું કામ થઈ શકે? મેં કીધું એમ, આત્મવિશ્વાસ, વિલ પાવર, કોન્ફિડન્સ અને હું કરી શકીશ. ઈશ્વરે મને શક્તિ આપી છે. શક્તિને ખોજવાની છે, એને બહાર લાવવાની છે, એને પ્લેટફોર્મ આપવાનું છે, એ સમજણ કેળવવાની છે, એ વિચારો કેળવવાના છે, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો થઈ શકે. અને કેવી રીતે થાય? મેં જાતે કપડાં ધોયા છે, જાતે રસોઈ કરી છે, કચરા પોતા કર્યા છે, વાસણ માંજ્યા છે, 3 માળ સુધી પાણી ચડાવ્યું છે. કતારગામ ધોળકિયા ગાર્ડનની સામે 40 માં પતરાવાળી એક 40 રૂપિયાની રૂમમાં અમે ભાડે રહેતા હતા. આ બધું કામ કરીને હીરા ઘસવા જવાનું, સાંજે આવીને રસોઈ કરીને જમીન સૂઈ જવાનું. સાંજની ભાખરીને વાસી દૂધ, સવારે ચા બનાવીને વાસી ભાખરી, ચા દૂધ થી ચા બનાવીને ભાખરીને ચા ખાઈને હીરા ઘસવા જવાનું. 2 રૂપિયા પોકેટ મની મળતી હતી. 1973 ની વાત કરું છું. આવતા વર્ષે 50 વર્ષ મને સુરતમાં થશે. 60 વર્ષ મારી ઉંમર થઈ. બધા જ ભાઈઓને 2 દીકરા, 1 દીકરી છે. 1982 માં પહેલી વાર વસંતભાઈ બેલ્જિયમ ગયા, 84 માં ગિરધરભાઈ, 86 માં હું ગયો. પછી અમને ખ્યાલ આવ્યો કે અમે ભણેલા નથી. બોમ્બે જવું હોય, બેલ્જિયમ જવું હોય, હીરા ખરીદવા, ફોરેનરને વાત કરવી, ઇંગ્લિશ આવડે નહીં. અમે અમારા દીકરા દીકરીને થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા. થોડા પૈસા કમાયા તો ટ્રસ્ટની સ્થાપના કરી અને સમાજ અને સોસાયટીના દીકરા દીકરીઓને 21મી સદીમાં એજ્યુકેશન અને ટેકનોલોજીની જરૂર પડશે એ ગણતરીથી અમે એડવાન્સમાં 95-96 માં સ્કૂલ
કોલેજો શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું ને 98 માં શરૂ કરી અમરેલી ને અહીંયા કે સમાજના સોસાયટીના દીકરા દીકરીઓ અમે જે સ્ટ્રગલ ભોગવ્યું છે ન ભોગવે. તમે કદાચ કોઈ સુખી ઘરના દીકરા દીકરીઓ હશો, તમારા મમ્મી પપ્પા બિઝનેસ કરતા છે, જોબ કરતા છે, અપર મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી તમે બિલોંગ કરતા હશો, પણ તમારી નૈતિક ફરજ શું છે એ દિશામાં મારે તમને વાત કરવી છે. મેં મારી જર્નીની વાત કરી, અમારા ભાઈઓની વાત કરી, ગરીબીની વાત કરી, અહીંયા સુધી પહોંચ્યા. આટલા વર્ષોની જર્ની, કેટલા હર્ડલ્સ આવ્યા, કેટલા પ્રોબ્લેમ્સ આવ્યા હોય એ ફેસ કરીને અમે અડીખમ ઊભા છીએ. આત્મવિશ્વાસ ને વિલ પાવરથી, કોન્ફિડન્સથી, મનોબળ કહેવાય ને જે આપણું પોતાનું, એ માનસિકતા કેળવવાની, એ આધ્યાત્મિક બૌદ્ધિક નોલેજ, શારીરિક સક્ષમતા માટે તંદુરસ્તી કેળવવાની, અને તમે સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છો ત્યારે એજ્યુકેશન સાથે સાથે ટેકનોલોજી ઇનોવેશનની અંદર તમારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું. ભણવાનું જરૂરી છે. ટેકનોલોજી આવનારા દિવસોમાં ઓર નવા પડકારો તમારી સામે આવવાના છે, ત્યારે એ બહુ જરૂરી છે કે સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરો, સારામાં સારી ટેકનોલોજી સાથે તમે ડિગ્રી મેળવો, પણ એની સાથે સાથે તમારો જો માનસિક વિકાસ નહીં થાય, તમારો બૌદ્ધિક વિકાસ નહીં થાય, તમારો શારીરિક વિકાસ પ્રોપર નહીં થાય, તમારો કોન્ફિડન્સ અને વિલ પાવર તમે ડેવલપ નહીં કરો, તો કદાચ તમારી પાસે ડિગ્રી હશે, સારામાં સારું એજ્યુકેશન હશે, તો પણ તમે સફળતા પ્રાપ્ત નહીં કરી શકો. એટલે બહુ જરૂરી છે તમારે આ દિશામાં મનોમંથન કરવાનું. 7, 8, 9 ના સ્ટાન્ડર્ડના તમે દીકરા દીકરીઓ છો, તમારી પાસે બહુ લાંબી જર્ની છે, તમારી પાસે બહુ લાંબી મંજિલ છે. તમે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હો, તમારા જે ગોલ હોય, તમારા જે સપનાઓ હોય, એને સાકાર કરવા માટે તમારે સતત મનોમંથન કરવું પડશે, સતત વિચારશીલ રહેવું પડશે, સારું વાંચન કરવું પડશે, સારા વિચારો લાવવા પડશે, એકાગ્રતાથી તમારે આ બધી કામગીરી કરવી પડશે. અત્યારે તમે અહીંયા ફિઝિકલ બેઠા છો, પણ મેન્ટલી ના હો, તો હું જે કઈ વાત કરું છું એ તમારા મગજમાં નહીં જાય. જ્યાં પણ હો, ક્લાસમાં જે સબ્જેક્ટ ટીચર ભણાવે છે ત્યાં તમે છો, પણ મેન્ટલી ત્યાં પ્રેઝન્ટ રહીને બરોબર એકાગ્રતાથી એ ગ્રહણ કરશો તો માઇન્ડમાં ડેટા ફિટ થશે. માઇન્ડમાં ડેટા ફિટ કરવાની વાત કરી દઉં તમને. અભિમન્યુ એની મમ્મીના પેટમાંથી બોલતો હતો કે મામા હું જાગું છું, તમે વાત કરો કૃષ્ણ ભગવાનને. આ મહાભારતનો દાખલો છે, મારો ને તમારો નથી. આ કોઈ ટેકનોલોજી કે યુનિવર્સિટીનું નથી. આ હજારો વર્ષ પહેલાની વાત છે. તમે ને હું, દુનિયાના તમામ સ્ત્રી પુરુષ, જ્યારે આપણે આપણી મમ્મીના પેટમાં હતા ત્યારે મમ્મીના કાન દ્વારા આપણે સાંભળીને ડેટા ફીડ કરી શકતા હતા. આ ભગવાને ઈશ્વરે આપેલી હાર્ડ ડિસ્ક છે ને, આમાં અનબિલીવેબલ ડેટા ફીડ થાય. જન્મ પહેલાથી લઈને મૃત્યુ સુધી 70, 80, 90 વર્ષ જ્યાં સુધી જીવો ત્યાં સુધી એમાં કોઈ દાડો વાયરસ નહીં આવે અને એ ડેટા તમે યુટિલાઇઝ કરી શકો. હવે તમારે નક્કી કરવાનું છે કે મારે કેવા ડેટા ફીડ કરવા. આમાં કચરો ફીડ કરવો છે, યુઝલેસ ડેટા ફીડ કરવા છે, તમારું ફ્યુચર બનાવી શકે એવા ડેટા ફીડ કરવા છે, સારી વાતો, સારા વિચારો ફીડ કરવા છે. તમારે નક્કી કરવાનું. તમારા મમ્મી પપ્પા કહેશે તોય તમે નહીં કરો, ગુરુજન શિક્ષકો કહેશે તોય નહીં કરો, મારી જેવા કોઈ તમને સમજાવશે તોય નહીં થાય. એ કામ માત્ર ને માત્ર તમે પોતે જાતે કરી શકો. એટલે એ દિશામાં વિચારવાનું છે, તો જ તમે એક સારામાં સારી તમારી જે ઈચ્છા હશે, તમારો જે ગોલ હશે, તમારું જે સપનું હશે એને સાકાર કરી શકશો. ઈશ્વરે દુનિયામાં તમામ લોકોને બધી જ રીતે ફેસિલિટી આપી છે અને બધાને સરખી બુદ્ધિને શક્તિ આપી છે. એને વાપરવી કેવી રીતે, એ બુદ્ધિને, એ શક્તિને અંદરથી લાવવી કેવી રીતે, એનું મનોમંથન કરવાની વાત છે. બહુ જ મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા, મોટા વિદ્વાનો થઈ ગયા, રાજકીય નેતાઓ, ધાર્મિક ગુરુઓ, સાયન્ટિસ્ટો,
બહુ બધા લોકો આ દુનિયામાં થઈ ગયા, એને આપણે યાદ કરીએ છીએ, બરોબર ને? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ બની ગયા. વોરેન બફેટ, બિલ ગેટ્સ, સદગુરુ, મહાવીર સ્વામી, સ્વામી સચ્ચિદાનંદ, જે લોકોએ આ દુનિયાને કંઈક આપ્યું છે એના નામ રહી ગયા છે અને એને આપણે યાદ કરીએ છીએ. એની સિસ્ટમ કે એની જે વાતો હતી એને ફોલો કરે છે સરકાર, લોકો અને અમે ને તમે બી કરશો મોટા થઈને. તો એ દિશામાં વિચારવાનું છે. गुड मॉर्निंग चुनी सर, मेरा क्वेश्चन ये है कि आपने जो पोजीशन अभी प्राप्त किया है या आप जिस पोजीशन पे अभी हो, क्या आप उस पोजीशन से अभी खुश हो और उस पोजीशन की सक्सेस तक पहुंचने का श्रेय आप किसको देना चाहेंगे? गुड क्वेश्चन. जो आदमी एक लेवल पर पहुंच के खुश हो जाता है ना, वो वहां रुक जाता है, फिर धीरे धीरे डाउन होता है. इसीलिए गुरु मंत्र है कि कभी भी कितनी भी चाहे सक्सेसफुल मिले, रुकना नहीं है, आगे बढ़ो. ठीक है? અને સક્સેસફુલ માણસ કેતો હોય છે, મેં સાંભળ્યું છે, 10th સ્ટાન્ડર્ડમાં A1 ગ્રેડ લાવે ને તો કે મારા મમ્મી પપ્પાનો મને સાથ સહકાર મળ્યો અને ગુરુજનનો મળ્યો અને હું ટ્યુશનના ટીચરનો મળ્યો ને એટલે હું આ લાવ્યા. એ બધી જ વાત સાચી, એનો સપોર્ટ મળે છે, પણ એ સપોર્ટને તમે યુટિલાઇઝ કર્યો કોણે? તમે. એટલે તમારે પોતાને પહેલા તો સેલ્ફને કહેવાનું કે હું પોતે જવાબદાર છું સક્સેસફુલ માટે. હા, મને બાહ્ય પરિબળોનો સપોર્ટ મળ્યો છે, પણ એ સપોર્ટ તો તમને અત્યારે તમારા મમ્મી પપ્પા કહેતા હશે, દીકરા વાંચવા બેસ નહીં, હોમવર્ક કરી લે નહીં, આટલું કરી નાખ નહીં, પછી કરીશ. જેમ કોઈક આપણને સપોર્ટ આપે ને એમ કે ના ના મારે આ તો નથી કરવું, મને નહીં સમજ પડે, તો એ સમય જતો રહે અને સપોર્ટ જતો રહે તો આપણે જ્યાં હોય ત્યાં જ રહીએ. એ સપોર્ટને કેચઅપ કરવાની શક્તિ, મેં કીધું ને, આંતરિક શક્તિ ડેવલપ કરો, વિચારો, મનોમંથન કરશો તો તમને સપોર્ટ તક ઝડપવાની બુદ્ધિ સૂઝશે અને તો જ તમે સક્સેસ જશો. એના માટે તમારે પોતાએ ડેવલપ થવું પડે. હા, આવી જાય. તમને આ સ્કૂલ બનાવવા માટે કોને પ્લાન દીધો? ગુડ ક્વેશ્ચન. એક મિનિટ શાંતિથી સાંભળો, પછી આપણે પૂરું કરીએ. અધિકારનો બહુ જ અગત્યનો સવાલ છે કે કેવી રીતે તમને આ પ્લાન આવ્યો, મગજમાં આવ્યો. એવી રીતે આવ્યું, દીકરા અમે કોઈ ભણેલા નહોતા અને સુખી થયા અને પૈસા કમાયા હતા, યુરોપ અમેરિકા જવા લાગ્યા, એટલે અક્ષર જ્ઞાન જોઈએ. શું કરવું? માણસો રાખવા પડતા હતા, પગાર આપવો પડતો હતો. પછી અમારા છોકરા છોકરીને ભણાવ્યા અને પછી કીધું કે હવે, મેં કીધું એમ મારી સ્પીચમાં, સમાજ અને સોસાયટીના છોકરાઓને સ્કૂલ અને કોલેજમાં અક્ષર જ્ઞાન પ્રાપ્ત થાય. 21મી સદી કોમ્પ્યુટર ને ઇન્ટરનેટનો જમાનો આવવાનો છે કે અમે 1982, 84, 86 થી યુરોપ અમેરિકા ફરતા હતા. ભારત સરકાર તો ગુજરાત સરકાર તો 2007માં લાવી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટ અને કોમ્પ્યુટર સબ્જેક્ટ. હું તો 98માં સ્કૂલ શરૂ કરી ત્યારથી જ લાવેલો. એટલે જેટલું તમે ઇનોવેશન કીધું ને, કોન્સ્ટન્ટ ઇનોવેશન, તમારું ચેન્જ થવું પડશે. નવું નવું આવી રહ્યું છે. કોઈ વિચારેલું હતું ઓનલાઈન શોપિંગ થાય, હોમ ડિલિવરી થાય? દુકાનો વાળા બિચારા દુખી થઈ ગયા છે, ગ્રાહક જતા નથી ત્યાં. જેમ જેમ હવે રોબોટ આવશે, રોબોટથી ઓપરેશન થવા માંડ્યા, લેસર ટ્રીટમેન્ટથી ઓપરેશન થવા માંડ્યા. આજે તો કેટલું નવું નવું, જેટલી આધુનિકતા આવે છે ને, જેટલી ટેકનોલોજી એટલી અધોગતિ આવશે. એટલે બંને બાજુ બેલેન્સ કરવું પડશે. અને ભારત દેશ આટલું મોટું પોપ્યુલેશન ધરાવતો દેશ અને વર્લ્ડનું હાઈએસ્ટ પોપ્યુલેશન ઇન્ડિયામાં છે, યંગસ્ટર્સ. અને આપણે શું કરીએ સ્પોર્ટ્સમાં? તો કે 2-3 મેડલ હોય તો ખુશ, ટેકનોલોજીમાં તો ઝીરો, બધું બહારથી જ લાવવાનું, નોલેજ તો કે કઈ નહીં. આ આપણો સંસ્કૃતિનો હજારો વર્ષનો દેશ, આપણી સંસ્કૃતિ લૂંટીને લઈ ગયા ને એ સંસ્કૃતિના એ પુસ્તકો વાંચી વાંચીને ટેકનોલોજી બનાવે છે અને આપણે એને વાંચવું નથી, આપણે એના પર ધ્યાન આપવું નથી.
અને વેસ્ટર્ન કલ્ચરને આપણે અપનાવી લીધું છે. એટલે બહુ જ બધી સમસ્યાઓ છે, બહુ બધી દિશાઓ પર વાત થઈ શકે. આપણે નેક્સ્ટ ટાઈમ પાછા મળશું ત્યારે બીજી વાતો સાથે આપણે આગળ વધશું. આભાર. થેન્ક યુ.